વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા લેક્ચરની અંદર વર્તુળના અમુક ટોપિક જોયા હતા 10.3 સુધી. હવે આજે એનું ફક્ત અને ફક્ત રિવિઝન કરવાનું છે. આપણે જોયું તો એક બિંદુમાંથી પસાર થતું વર્તુળ, પછી બે બિંદુમાંથી પસાર થતું વર્તુળ, ત્રણ બિંદુમાંથી પસાર થતું વર્તુળ. ત્રણ બિંદુમાંથી પસાર થતું વર્તુળ હોય તેની પરિવર્તુળ કોને કહેવાય, પરિત્રિજ્યા કોને કહેવાય, પરિકેન્દ્ર કોને કહેવાય. પછી બે ભિન્ન વર્તુળોના છેદબિંદુઓની સંખ્યા, બે વર્તુળ છેદતા હોય તો એ બંને વચ્ચેની સંખ્યાઓ કેટલી હોય, છેદબિંદુની સંખ્યા 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, એ પણ જોયું તો આપણે. પછી સમાન જીવાઓ અને કેન્દ્રથી લંબ અંતર, અને છેલ્લે છે વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. તો હવે આ જેટલા ટોપિક છે એ આપણે ફરી વખત આનું રિવિઝન કરીએ કે આપણે એનિમેટેડ સ્વરૂપમાં ભિન્ન બિંદુઓમાંથી પસાર થતું વર્તુળ. એક અનન્ય રેખાના નિરૂપણ માટે બે ભિન્ન બિંદુઓ પૂરતા છે. એવો પ્રશ્ન પણ ઉદ્ભવે કે એક અનન્ય વર્તુળના નિરૂપણ માટે કેટલા બિંદુઓ પૂરતા છે. જો એક બિંદુ આપ્યું હોય તો તે બિંદુમાંથી કેટલા વર્તુળો દોરી શકાય? સ્પષ્ટ છે કે આપેલ બિંદુ એમાંથી અસંખ્ય વર્તુળો દોરી શકાય. હવે જો બે ભિન્ન બિંદુઓ આપ્યા હોય તો આ બંને બિંદુઓમાંથી પસાર થતા કેટલા વર્તુળ દોરી શકાય? અહીંયા પણ આપેલા બે ભિન્ન બિંદુઓ એ અને બીમાંથી અસંખ્ય વર્તુળો દોરી શકાય. બે ભિન્ન બિંદુઓ એ અને બી લઈ રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક એલ દોરો. હવે એલ પરના બધા જ બિંદુઓના એ અને બીથી અંતર સમાન થશે, જેથી એલ પરના જુદા જુદા બિંદુઓને કેન્દ્ર તરીકે લઈ તેમના એ અથવા બીથી અંતરોને ત્રિજ્યા લેતા આપણે આ બે બિંદુઓ એ અને બીમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળો દોરી શકીશું. આ હકીકતને ધ્યાનમાં લઈ જો એક બિંદુ એ આપ્યું હોય ત્યારે તે જ સમતલમાં કોઈ પણ જગ્યાએ બીજું બિંદુ બી લઈને અસંખ્ય વર્તુળો દોરી શકાય. તે બધા આપેલા બિંદુ એમાંથી પસાર થાય. હવે આપણે ત્રણ ભિન્ન બિંદુઓ લઈએ તો તે માટે બે વિકલ્પ વિચારી શકાય. એક, આપેલ બિંદુઓ સમરેખ છે. બે, આપેલ બિંદુઓ અસમરેખ છે. જો બિંદુઓ સમરેખ હોય તો વર્તુળ ત્રણેય બિંદુઓમાંથી પસાર થશે નહીં. તે બે બિંદુમાંથી પસાર થશે અને બાકીનું બિંદુ વર્તુળની અંદર અથવા બહાર રહેશે. હવે આપણે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ લઈએ અને આપણે તેમાંથી પસાર થતા વર્તુળો વિશે વિચારીએ. ધારો કે પી, ક્યુ અને આર ત્રણ અસમરેખ બિંદુઓ છે. હવે પી, ક્યુ અને આરમાંથી પસાર થતા વર્તુળ માટે આપણે આ પ્રમાણે વિચારીએ. એ સ્પષ્ટ છે કે રેખાખંડ PQ અને રેખાખંડ QR એ આપણે જે વર્તુળ ધારીએ છીએ તે વર્તુળની જીવાઓ થશે. આપણે એ શીખી ગયા છીએ કે જીવાનું લંબ દ્વિભાજક એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તેથી રેખાખંડ PQ અને રેખાખંડ QR બંનેના લંબ દ્વિભાજક આપણે ધારેલા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે. તેથી રેખાખંડ PQ અને રેખાખંડ QRના લંબ દ્વિભાજકોનું છેદબિંદુ એ ધારેલા વર્તુળનું કેન્દ્ર થશે. રેખાખંડ PQ અને રેખાખંડ QRના લંબ દ્વિભાજક અનુક્રમે L1 અને L2 દોરો. તેઓ એક બિંદુમાં છેદે છે. ધારો કે તે બિંદુ O છે. અહીં OP OQ OR, એટલે કે O એ PQR થી સમાન અંતરે આવેલું છે. હવે O કેન્દ્ર લઈ OP જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરીએ. વર્તુળ P, Q અને R તમામ બિંદુઓમાંથી પસાર થાય છે. હવે બિંદુ O' બિલોંગ્સ ટુ L1 લો, જ્યાં
O ડેશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું આપણે આ ત્રણેય બિંદુઓ P, Q અને R માંથી પસાર થતું બીજું વર્તુળ દોરી શકીએ? એ સ્પષ્ટ છે કે આપણો જવાબ છે ના. અહીં O ડેશ એ રેખાખંડ PQના લંબ દ્વિભાજક પર આવેલું છે, પરંતુ રેખાખંડ QRના લંબ દ્વિભાજક પર આવેલું નથી. તેથી O ડેશ એ P અને Qથી સમાન અંતરે આવેલું છે. તેથી વર્તુળ P અને Qમાંથી પસાર થશે. પરંતુ O ડેશ R ઇઝ નોટ ઇક્વલ ટુ O ડેશ P અથવા ઇઝ નોટ ઇક્વલ ટુ O ડેશ Q. તેથી તે R માંથી પસાર થશે નહીં. આમ આપણે નિરીક્ષણ કર્યું કે એક અને માત્ર એક જ એટલે કે અનન્ય વર્તુળ ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થાય છે. આ માહિતી આપણને એક પ્રમેય તરફ દોરી જાય છે. તેને આપણે સાબિતી વગર સ્વીકારીશું. પ્રમેય: ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી અનન્ય વર્તુળ પસાર થાય છે. ત્રિકોણને ત્રણ શિરોબિંદુઓ હોય છે અને તેઓ અસમરેખ બિંદુઓ છે, જેથી ઉપરના પ્રમેય પરથી આપણને ત્રિકોણના શિરોબિંદુઓમાંથી પસાર થતું અનન્ય વર્તુળ મળે. પરિવર્તુળ સર્કમસર્કલ: ત્રિકોણના તમામ શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળને તે ત્રિકોણનું પરિવર્તુળ કહે છે. પરિકેન્દ્ર સર્કમસેન્ટર: ત્રિકોણના પરિવર્તુળના કેન્દ્રને ત્રિકોણનું પરિકેન્દ્ર કહે છે. પરિત્રિજ્યા સર્કમરેડિયસ: ત્રિકોણના પરિવર્તુળની ત્રિજ્યાને ત્રિકોણની પરિત્રિજ્યા કહે છે. પરિત્રિજ્યાને સામાન્ય રીતે R થી દર્શાવાય છે. કેપિટલ R થી દર્શાવાય છે. એક બે ભિન્ન વર્તુળોના છેદબિંદુઓની સંખ્યા વિશે ચર્ચા કરો. બે વર્તુળોના છેદબિંદુઓની સંખ્યાનો આધાર તે બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેના અંતર અને તે બે વર્તુળોની ત્રિજ્યાઓના સરવાળા તથા તેમના ધન તફાવત પર આધારિત છે. એક બંને વર્તુળો પરસ્પર ન છેદે, માટે છેદબિંદુની સંખ્યા 0 છે. બે બંને વર્તુળો પરસ્પર એક બિંદુમાં છેદે, માટે છેદબિંદુની સંખ્યા 1 છે. ત્રણ બંને વર્તુળો પરસ્પર બે ભિન્ન બિંદુઓમાં છેદે, માટે છેદબિંદુઓની સંખ્યા 2 છે. ચાર બંને વર્તુળો પરસ્પર એક બિંદુમાં છેદે, માટે છેદબિંદુની સંખ્યા 1 છે. પાંચ બંને વર્તુળો પરસ્પર ન છેદે, માટે છેદબિંદુની સંખ્યા 0 છે. બે આપેલ વર્તુળનું કેન્દ્ર કેવી રીતે શોધશો તે સમજાવો. આપેલ વર્તુળનું કેન્દ્ર શોધવું. એક આપેલા વર્તુળ ઉપર ત્રણ ભિન્ન બિંદુઓ A, B અને C લો. બે રેખાખંડ AB અને રેખાખંડ BC દોરો. અહીં રેખાખંડ AB અને રેખાખંડ BC જીવાઓ છે. ત્રણ રેખાખંડ ABનો લંબ દ્વિભાજક L રચો. ચાર રેખાખંડ BCનો લંબ દ્વિભાજક M રચો. L અને M જે બિંદુમાં છેદે તે બિંદુને O કહો. O એ આપેલા વર્તુળનું કેન્દ્ર છે. ત્રણ ભિન્ન બિંદુઓ અને તેમનું કેન્દ્રથી અંતર. વિદ્યાર્થી મિત્રો, ધારો કે AB એક રેખા છે અને P રેખાની બહારનું એક બિંદુ છે. રેખા પર અનંત સંખ્યામાં બિંદુઓ હોવાથી આ બિંદુઓને જો તમે P સાથે જોડશો તો તમને અનંત સંખ્યામાં રેખાખંડો PL1, PL2, PM, PL3, PL4 વગેરે મળશે. આ બધામાંથી P થી ABનું અંતર કયું થશે? તમે થોડી વાર વિચારશો
તો તમને જવાબ મળશે. આ બધા રેખાખંડોમાંથી આકૃતિ 10.21માં આપેલી આકૃતિમાં પી થી એબી પરનો લંબ પીએમ એ નાનામાં નાનો થશે. ગણિતમાં આપણે આ ઓછામાં ઓછી લંબાઈ પીએમને પી થી એબીના અંતર તરીકે વ્યાખ્યાયિત કરીશું. આથી તમે કહેશો કે બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહે છે. વિદ્યાર્થી મિત્રો, નોંધીશું કે જો બિંદુ રેખા પર આવેલું હોય તો બિંદુથી રેખાનું અંતર 0 છે. વર્તુળને અનંત જીવાઓ હોય છે. વર્તુળની જીવાઓ દોરતાં તમે નિરીક્ષણ કરી શકશો કે ઓછી લંબાઈની જીવાઓ કરતાં વધારે લંબાઈની જીવાઓ કેન્દ્રની વધારે નજીક હોય છે. જુદી જુદી લંબાઈની વર્તુળની કેટલીક જીવાઓ દોરી તેમનું કેન્દ્રથી અંતર માપીને તમે આ હકીકતનું અવલોકન કરી શકશો. વર્તુળની લાંબામાં લાંબી જીવા કે જે વર્તુળનો વ્યાસ છે તેનું વર્તુળનું કેન્દ્રથી અંતર કેટલું થશે? કેન્દ્ર તેના પર આવેલું હોવાથી અંતર 0 થશે. જીવાની લંબાઈ અને તેનું કેન્દ્રથી અંતર આ બે વચ્ચેના કેટલાક સંબંધો વિશે તમે કંઈક વિચારી શકો છો? જો કોઈ સંબંધ હોય તો તે વિશે આપણે જોઈએ. વર્તુળના ચાપે આંતરેલો ખૂણો. વર્તુળની વ્યાસ સિવાયની જીવા વર્તુળને લઘુચાપ અને ગુરુચાપ એમ બે ઉપગણોમાં વહેંચે છે. જો એક જ વર્તુળની જીવાઓ એકરૂપ હોય તો તેમને સંગત ચાપ પણ એકરૂપ છે. અહીંયા આપણે ફક્ત લઘુચાપ જ લઈશું. પ્રવૃત્તિ: એક કાગળ પર ઓ કેન્દ્રવાળું એક વર્તુળ દોરો. આ વર્તુળમાં બે એકરૂપ જીવાઓ રેખાખંડ PQ અને રેખાખંડ RS દોરો. લઘુચાપ PQ ને કાપી લઘુચાપ RS પર મૂકો. જુઓ કે શું થાય છે. ચાપ PQ બરાબર ચાપ RS ને ઢાંકી દેશે. ચાપ PQ અને ચાપ RS એકરૂપ છે, જે આપણને નીચેના પરિણામ તરફ દોરી જાય છે. જો વર્તુળની બે જીવાઓ એકરૂપ હોય તો તેમના અનુરૂપ ચાપ પણ એકરૂપ થાય, અને જો વર્તુળના બે ચાપ એકરૂપ હોય તો તેમને અનુરૂપ જીવાઓ પણ એકરૂપ થાય. આપણે વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાની વ્યાખ્યા એ તે ચાપની અનુરૂપ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા તરીકે લઈશું. અહીં આકૃતિમાં ખૂણો AOB એ લઘુચાપ ABએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થશે. આ જ રીતે વર્તુળના ચાપે વર્તુળના કોઈપણ બિંદુ આગળ આંતરેલ ખૂણો એટલે તે ચાપને સંગત જીવાએ તે બિંદુ આગળ આંતરેલ ખૂણો. વર્તુળની એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે છે. આ ગુણધર્મ પરથી આપણે કહી શકીએ કે વર્તુળની એકરૂપ ચાપ પણ વર્તુળના કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે છે. પ્રમેય 8. વર્તુળના લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું હોય છે. પક્ષ: લઘુચાપ AB વર્તુળના કેન્દ્ર O આગળ ખૂણો AOB આંતરે છે, તથા વર્તુળના બાકીના ભાગ આગળ ખૂણો APB આંતરે છે. સાધ્ય: measure of angle AOB is equal to measure of angle APB. સાબિતી: રેખાખંડ PO પર ન હોય પરંતુ કિરણ PO પર હોય તેવું બિંદુ C પસંદ કરો. હવે 3 વિકલ્પ શક્ય છે. 1. O એ ખૂણો APBના અંદરના ભાગમાં હોય. 2. O એ ખૂણો APBના બહારના ભાગમાં હોય. 3. O
એ ખૂણા એપીબી પર હોય. હવે વિકલ્પ 1 અને 2 બંને માટે વિચારીએ. હવે ત્રિકોણ એઓપી માટે ખૂણો એઓસી બહિષ્કોણ છે. મેજર ઓફ એંગલ એઓસી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓપીએ પ્લસ મેજર ઓફ એંગલ ઓએપી. પરંતુ ઓએ ઇઝ ઇક્વલ ટુ ઓપી. માટે મેજર ઓફ એંગલ ઓપીએ ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓપીએ. માટે મેજર ઓફ એંગલ એઓસી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓપીએ. તેવી જ રીતે ત્રિકોણ ઓપીબી પરથી મેજર ઓફ એંગલ બીઓસી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓપીબી. હવે વિકલ્પ 1 આકૃતિ 1 પ્રમાણે ઓ એ ખૂણા એપીબીના અંદરના ભાગમાં છે તથા સી પણ ખૂણા એઓબીના અંદરના ભાગમાં છે. માટે મેજર ઓફ એંગલ એઓબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એઓસી પ્લસ મેજર ઓફ એંગલ બીઓસી. સી એ ખૂણા એઓબીના અંદરના ભાગમાં છે ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓપીએ પ્લસ 2 મેજર ઓફ એંગલ ઓપીબી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ મેજર ઓફ એંગલ ઓપીએ પ્લસ મેજર ઓફ એંગલ ઓપીબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એપીબી. ઓ એ ખૂણા એપીબીના અંદરના ભાગમાં છે. તેવી જ રીતે વિકલ્પ 2 આકૃતિ 2 પ્રમાણે બિંદુ એ ખૂણો બીઓસી અને ખૂણો ઓપીબીના અંદરના ભાગમાં છે. માટે મેજર ઓફ એંગલ બીઓસી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એઓબી પ્લસ મેજર ઓફ એંગલ એઓસી. માટે મેજર ઓફ એંગલ એઓબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ બીઓસી માઇનસ મેજર ઓફ એંગલ એઓસી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓપીબી માઇનસ 2 મેજર ઓફ એંગલ ઓપીએ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બ્રેકેટ મેજર ઓફ એંગલ ઓપીબી માઇનસ મેજર ઓફ એંગલ ઓપીએ. હવે એ ખૂણા ઓપીબીના અંદરના ભાગમાં છે. મેજર ઓફ એંગલ ઓપીએ પ્લસ મેજર ઓફ એંગલ એપીબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓપીબી. માટે મેજર ઓફ એંગલ એપીબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓપીબી માઇનસ મેજર ઓફ એંગલ ઓપીએ. માટે મેજર ઓફ એંગલ એઓબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એપીબી. વિકલ્પ 3 આકૃતિ 3 પ્રમાણે ઓ એ ખૂણા એપીબીના એક ભુજ પર છે. ખૂણો એપીબી પર છે. માટે મેજર ઓફ એંગલ એઓબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ ઓપીએ પ્લસ મેજર ઓફ એંગલ ઓએપી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એપીબી. આમ તમામ વિકલ્પોમાં મેજર ઓફ એંગલ એઓબી ઇઝ ઇક્વલ ટુ મેજર ઓફ એંગલ એપીબી. જો જીવા રેખાખંડ એબી વ્યાસ હોય તથા પી અર્ધવર્તુળ એબી પર કોઈ પણ બિંદુ હોય તો ખૂણો એપીબીને અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કહે છે. પી ઇઝ નોટ ઇક્વલ ટુ એ, પી ઇઝ નોટ ઇક્વલ ટુ બી. ઉપપ્રમેય. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. સાબિત કરવા પ્રયત્ન કરો.